આઝાદીના વર્ષો વીતી ગયા તેમ છતાં હજુ સુધી ગુજરાતના આટલા ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વિકાસ પહોંચ્યો નથી। 21મી સદી ચાલી રહી છે, પરંતુ આજે તમને લઈને જવા છે એ 18મી સદીના વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી પણ ગુજરાતનો આ હરણફાળ અને જે વિકાસ આપણે કહીએ છીએ ને કે ગાંડો થયો છે એ હજુ સુધી નથી પહોંચ્યો, કારણ કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધા નથી। અહીંના લોકો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે નિર્ભય ન્યૂઝની ટીમ છોટાઉદેપુર જિલ્લો છે જેનો ક્વાંટ તાલુકો છે ત્યાંના તુરખેડા ગામે પહોંચી અને તપાસ એ કરવા માટે કે જ્યાં ગુજરાતની અંદર અનેક વાત થાય છે કે વિકાસે હરણફાળ ભરી છે, પણ શું ખરેખર વિકાસ અહીંયા પહોંચ્યો છે? સરકારના અધિકારીઓની લોલમલોલ અહીંયા કેવી ચાલે છે તે બધું જ જોવા માટે, કારણ કે જ્યારે વાત થતી હોય છે પાયાની સુવિધા તો પાણી પણ એમને સારું મળી રહે, ટાઈમસર પાણી મળી રહે, પાકા રોડ રસ્તા હોય અને જે સુવિધા વીજળીની છે તે બધું જ મળી રહેતું હોય છે। પણ આટલા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી કંઈ જ નથી પહોંચ્યું। વીજળી એમને મળે છે પણ બિલ નથી આવતું, અને જે જગ્યા ઉપર વીજળી નથી આવતી આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં થાંભલા લગાવવામાં આવ્યા છે, પરંતુ વીજળી સમયસર આવતી નથી, પાણીની સુવિધા નથી, રોડ રસ્તા નથી, જેમને કારણે કોઈ મહિલા પ્રસૂતા હોય છે એમને જ્યારે હોસ્પિટલ લઈને જવું પડે છે ત્યારે એમની પાસે એવા રોડ રસ્તા નથી, તો ક્યારેક એ જે મહિલા છે તેમનું પણ મોત નીપજે છે। આ એટલા માટે કારણ કે એક કિસ્સો છે તે છોટાઉદેપુરમાંથી સામે આવ્યો હતો। મહિલા પ્રસૂતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી, પરંતુ રોડ રસ્તા સારા નહોતા, એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચી એટલે તેમનું રસ્તામાં જ મોત થયું। આટલો આપણો વિકાસ છે તે હરણફાળ ભરી રહ્યો છે। વિકાસ ખાલી થાય છે તો મહાનગરોમાં જ થાય છે, બાકીના કોઈ પણ વિસ્તાર જે આદિવાસી છે ત્યાં તમે જોઈને જશો તો તમને એવું લાગશે કે અહીંયા વિકાસનો હજુ વ પણ નથી પહોંચ્યો। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા છે, એમાંથી 4 ફળિયાનો રસ્તો મંજૂર થયો। સરકારે 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પરંતુ 3 ફળિયા રસ્તા બનાવવા માટે સરકારે મંજૂરી આપી પણ હજુ કામ જ ચાલુ નથી થયું। કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેમ છતાં કામ ચાલુ નથી થયું, તો ખબર નથી પડતી કે જ્યાં કરોડો રૂપિયા છે તે જાય છે ક્યાં। સ્થાનિક લોકો એવું કહે છે કે 600 જેટલા લોકો આ વિસ્તારમાં રહે છે, ચાલવા માટે સારો રસ્તો નથી, તો જવું ક્યાં? કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તો કહેવાનું કોને કે અમને જે રસ્તો મંજૂર કર્યો છે તો અમને ક્યારે તમે આપશો? સરકારની સામે અનેક સવાલ છે। હવે સવાલ એ છે કે ડુંગરની તળેટીમાં જ્યાં બધા જ લોકો વસે છે, જો ક્યારેક બીમાર થાય તો એમને જોલીમાં નાખીને હોસ્પિટલ લઈ જવું પડે છે, અને સરકાર પાછી વાહવાહી કરે છે કે ના અહીંયા વિકાસ થયો છે। તો ખાસ કરીને સવાલ અહીંયા કોની ઉપર ઊભા થાય છે તો આદિવાસી વિસ્તારના જે આદિવાસી નેતાઓ છે તેમના ઉપર। તેમણે તો પોતાના ઘર બાંધી લીધા છે, જે સરકારી પગાર આવે છે, સરકારી પૈસાના ખર્ચે, પરંતુ આ લોકોનું શું કે જેમની પાસે હજુ રહેવા માટે એક પાકું મકાન પણ નથી। PM આવાસ યોજના છે, ઘર બનાવવામાં આવે છે, પરંતુ આ વિસ્તારના લોકોના નસીબ એવા છે કે જ્યાં અહીંયા સુધી કંઈ પહોંચ્યું જ નથી। હંમેશા માંગવામાં આવે છે, માંગેલું પણ આપવામાં નથી આવતું। સરકાર આ લોકો સામે ક્યારે જોશે તે પણ સવાલ છે। સૌથી પહેલાં તો જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ આ તમામ વિસ્તારોમાં પહોંચી છે, જ્યાં જઈને અમે એ જોયું છે કે આ લોકો હજુ પણ પાયાની જે સુવિધા છે તેમનાથી વંચિત છે। તેના લોકો સાથે અમે વાતચીત કરી, લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। આમ તો કહેવાય છે કે તુરખેડા એક સ્વર્ગ છે। આ છે ક્વાંટ તાલુકાનું તુરખેડા ગામ, અને અહીંયા 3 સરહદો આવી છે, એક ગુજરાત, એક મધ્યપ્રદેશ અને એક છે મહારાષ્ટ્ર। 2 મહિના પહેલા જ અગાઉ કહી શકાય કે થોડુંક જ સમય થયું છે હજુ, જ્યાં બસ્કરી ફળિયામાં એક મહિલા જેને પ્રસૂતા માટે પીડા ઉપડી હતી તેને જોલીમાં નાખીને લઈ જતા આવા કાચા રસ્તા ઉપર બસ્કરી ફળિયામાં મહિલાનું જીવ જતું રહ્યું હતું। તેવું જ આ તુરખેડા ગામનું એક આ શાહદા ફળિયું છે। ત્યાં આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ રોડ રસ્તાની સુવિધાઓ નથી। અહીંયાથી લોકોને પસાર થવું હોય તો બાઇક અથવા પગદંડી એટલે કે ચાલતા જ પસાર થવું પડતું હોય છે। એવું નથી કે આ લોકોએ રજૂઆત ના કરી હોય, અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તાની તેમને હજુ સુધી સુવિધા મળી નથી। ખરેખર સરકાર આવા અંતરિયાળ વિસ્તારની ચિંતા કરે અને અહીંયા વહેલી તકે રોડ બનાવી આપે તે ખૂબ જરૂરી બન્યું છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે હાલમાં થોડાક સમય અગાઉ અમારા તુરખેડા ગામની અંદર જ બસ્કરિયા ફળિયાની અંદર એક મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું હતું।
એવી જ રીતે એ જ ફળિયાની જે પરિસ્થિતિ છે એવી ને એવી અમારે આ ખૈડી ને બુઢણી ફળિયું છે, આ ફળિયાની અંદર પણ એ રસ્તાનો અભાવ છે. અમે ઘણા વખત રજૂઆત કરી કે આ ફળિયાની અંદર પણ બસકરિયાવાળી ના થાય, મહિલાનું જે મૃત્યુ થયું એવી રીતે આ ફળિયાની અંદર ના થાય, એ માટે તાત્કાલિક ધોરણે ખૈડી ને બુઢણી ફળિયાની અંદર પણ સાવધાથી જે 3 થી 4 કિલોમીટર છે એ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને એને પણ તાત્કાલિક ધોરણે થાય અને આવી જે પેલી બેનની ઘટના બની જે મૃત્યુ પામે એવી આ ફળિયાની અંદર ઘટના ના બને એના થકી એ બાબતને અમે આ ફળિયાની અંદર પણ રસ્તાની માંગણી કરીએ છીએ. તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ. તુરખેડા ગામમાં જે બસકરિયા, ગિરમટિયા અને હાંડલાબારી ફળિયાનો જે રસ્તો મંજૂર થયો છે, હવે એ જ ફળિયા જેવી પરિસ્થિતિ છે એવા જ આ ફળિયાની અંદર જે ખૈડી ને બુઢણી ફળિયા છે તો ત્યાં જે રસ્તો મંજૂર થયો છે એવી રીતનો આ ફળિયાની અંદર પણ રસ્તો મંજૂર થાય તો કોઈ બહેનનો કે કોઈ ડિલિવરી માટેનો ભોગ ના લેવાય એ માટે આ ફળિયાની અંદર પણ તાત્કાલિક ધોરણે રસ્તાની જરૂર છે. તો તાત્કાલિક ધોરણે સર્વે કરીને દરખાસ્ત મોકલીને અમે તાત્કાલિક આ રસ્તાની મંજૂરી મળે એવી અમે માંગણી કરીએ છીએ. હા બોલો. હવે તુરખેડા ગામના છે, ગામ તુરખેડા છે, બુઢણી પડી છે, ખૈડી પડી છે, સાવતા પડી છે. એટલે અમારે રસ્તો પાકો નથી, થોડોક બનાવ્યો છે પણ એ સીમાડા સુધી બનાવી લાગે છે. ગામમાં બધું કંઈ એમને એમ છે, કાચો રસ્તો છે. એટલે રસ્તાને અમારે સમસ્યા છે ને જમીન બાબતની ને પાણીની છે. કેટલા વર્ષોથી રસ્તો તો અમારે છે જ નથી. આ હમણાં થોડો ઘણો થયો, ગાડી આવે એવું નથી, કાંઈ નથી. અમારે એમને મોટા થઈ ગયા છે જંગલમાં. બીમાર હોય તો બીમાર હોય તો જોડી બનાવીને જોડી કરેલી, 4 લાકડાનો જોડી બનાવીએ ખાડીની, પછી ઉશ્કેલ લઈ જાય 10-12 જણા બધા ભેગા થઈ. નહીં હોય તો પછી એમને મોત થઈ જાય, એવો બનાવ થાય છે. હમણાં અહીં કઈ થાય? આ બસકરિયા ફળિયામાં છે, તુરખેડા ગામનો. ગામ અમારે છે પણ ફળિયા અલગ અલગ છે બધા. અહીંયા તો ભણ્યા છે, અહીં કોઈ હોસ્પિટલ એટલે કોઈ નહીં થાય. કઈ જવું? કામટ લઈ જવું પડે ને તો પછી મોટી સ્મિત તો છોટી દીપું તો બોડેલી લઈ જવું. શું માંગ સરકાર? સરકાર જોડે અમારે રસ્તાની છે, કોઈ દવાખાના નાનું મોટું હોય તો સારું રહે, ગાડી હો ગામમાં આવી જાય તો સારું રહે, પણ કોઈ અહીંયા આવતા નથી, જોતા નથી. શું નામ? લેડિયાભાઈ રાઠવા. ઓકે. અમારે એવું કહેવું છે કે તુરખેડામાં બચકરિયા ફળિયાનો રોડ મંજૂર થઈ ગયો તો એ જ ગામના તુરખેડાના ફળિયા 2 ફળિયા કે 3 ફળિયા બાકી છે એમાં બી અમારે રોડ મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે વિનંતી છે કે અમારા રોડ થવું જોઈએ અને જે લાઇટના કે રોડના પ્રશ્ન છે ખરેખર થવું જોઈએ તો એનું કામ થયું છે, મંજૂર થયું છે તો અમારે બી મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે કહેવું છે. તકલીફ પડે છે, રોડની તકલીફ વધારાને વધારે, રોડની તકલીફ, પાણીની તકલીફ, નિસારની, ટોટલિંગ, લાઇટની આ બધી તકલીફો છે એટલે એ થવું જોઈએ એવું અમને કહેવું છે સરકારને. હવે જે લોકો મહાનગરમાં રહે છે એમને આ બધું જોયા પછી ખરેખર એવું લાગશે કે આ 21મી સદી નથી, 18મી સદી છે. આઝાદી આપણા બધા લોકોની થઈ છે જે આપણે શહેરમાં રહીએ છીએ. ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જે શહેરને પણ ટક્કર મારે છે, પણ આ બધા વિસ્તારનું શું, અહીંના લોકોનો શું વાંક છે કે તે અહીંયા જન્મ્યા? સરકાર કેમ આ બધા લોકોની સામે નથી જોતી? આ તમામ આદિવાસી નેતાઓનો અહીંયા વાંક છે. કેમ? કારણ કે જે લોકો એમને મત આપ્યા છે એમનું જ આ લોકો નથી સાંભળતા, એમની જ સામે નથી જોતા. તમામ આદિવાસી નેતાઓને કહેવાનું છે કે જે પદ ઉપર બેઠા છે, જેમને કેબિનેટ કક્ષાના પદ આપેલા છે, કોઈ ધારાસભ્ય છે, આ બધાને કહેવાનું છે કે એક વખત તો અહીંયા જઈને તમે જુઓ, તમને ખબર પડી જશે કે તમારા મતદારો કેવી જગ્યા ઉપર રહે છે, જ્યાં લાઇટ માટે પણ ભીખ માંગવી પડે, પાકા રોડ રસ્તા માટે પણ ભીખ માંગવી પડે. અને નવાઈની વાત તો એ છે કે જે આ ફળિયા આવેલા છે, આ 7 ફળિયા, એમાં જે 3 નદીનો સંગમ થાય છે. હવે જે અહીંના લોકો છે તો પણ નવાઈની વાત તો એ છે કે જ્યાં તમામ લોકો છે નર્મદા નદીને કાંઠે રહે છે, એમની બાજુમાંથી જ નર્મદા નદી છે તે વહે છે, તેમ છતાં અહીંયા પીવાનું પાણી નથી મળતું. એ પણ નવાઈની વાત છે કે સરકાર બીજા બધા ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી પહોંચાડે છે, તો અહીંયા શું વાંક છે આ લોકોનો? એટલો જ કે આ બધા લોકો આદિવાસી વિસ્તારમાંથી આવે છે. હવે સરકારને પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આપણે બહુ બધા કાર્યક્રમ ઉજવી લીધા. હવે મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે. ઘણા બધા આદિવાસી નેતાઓનો પણ સમાવેશ થશે આમાં. એટલે આ તમામ નેતાઓને કહેવાનું કે જ્યારે તમને કોઈ ઊંચ હોદ્દો મળે ત્યારે તમે એક વખત જરૂર અહીંયા જોઈને જજો, તો તમને ખબર પડશે કે તમારા જે આ લોકો છે એ કેવી જગ્યાએ રહે છે, એમને કેવી કેવી પાયાની સુવિધાની જરૂર છે. જો તમે તમારા ખિસ્સા ભરી લીધા હોય તો એક વખત તમારા ખિસ્સામાંથી થોડા પૈસા લોકોને પણ આપજો, એમની સુવિધા માટે પણ વાપરજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.